આવી રહી છે. પ્રજાસત્તાક દિવસની પોલીસ આ ઇન્સ્પેક્ટર શ્રી ઉજવણીમાં કે જે ચાંદલા અમદાવાદ શહેરમાં ફરજ ચાંદલા બજાવતા વાયરલેસ પોલીસ અમદાવાદ શહેર અધિકારીઓ અને કંટ્રોલ રૂમ કર્મચારીઓ આપ છે. શ્રી કમાન્ડ જી હિરેન, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો અલગ અલગ જગ્યાઓ પર જે પ્રમાણે ઉજવણી કરવામાં આવી રહી છે 77માં પ્રજાસત્તાક દિવસને લઈ અને ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી હતી અને ત્યારબાદ આજે એક ક્ષણ આવી ગઈ છે અને ત્યારે ઉજવણી થઈ રહી છે. ત્યારે હું વિનમ્રતાપૂર્વક આમંત્રણ આપું છું માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે તેઓ પોતાના પ્રેરણાદાયી વિચારો અને માર્ગદર્શનથી આપણને ધન્ય કરશે. બોલો ભારત માતા કી. આજે 77માં પ્રજાસત્તાક પર્વના આ પાવન અવસરે આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. 26મી જાન્યુઆરી 1950ના એ ઐતિહાસિક દિવસે જ્યારે ભારતે પોતાનું બંધારણ અપનાવ્યું ત્યારે વિશ્વના સૌથી મોટા લોકતંત્રના આત્મા સન્માનને સૂર્યોદય થયો હતો. દેશ દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર દેશ બન્યું હતું. આજે આપણે એ જ આત્મસન્માન અને ગૌરવ સાથે અહીં એકત્રિત થયા છીએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં ઘડાયેલા સંવિધાન આપણને લોકશાહી, સમાનતા અને ન્યાયના માર્ગે ચાલવાની શક્તિ આપી છે. ગુજરાતની ધરતીએ દેશને અનેક બંધારણ ઘડવૈયાઓ આપ્યા છે, જેમાં કનૈયાલાલ મુનશીજી, ગુલજારીલાલ નંદા, સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજીભાઈ દેસાઈ જેવા મહારથીઓનો બી સમાવેશ થાય છે. આજે આ બંધારણને દેશના વિકાસ માટે એક ગુજરાતી જ ચરિતાર્થ કરી રહ્યા છે આપના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. આજના દિવસે ભારત માતાના જયકારની ગુંજ અલગ છે, ઉર્જા આપનારી છે. આજે જ્યારે ગુજરાત પોલીસના જવાનો, ગુજરાત પોલીસની મહિલા ફોર્સ, આપણા ગુજરાતના યુવાન દીકરા દીકરીઓ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ હોય કે પછી એનસીસી પોલીસ હોય કે હોમગાર્ડ હોય, પરેડ દરમિયાન જ્યારે એક પછી એક કદમ એક ટીમ તરીકે ગુજરાતની રક્ષાની કાજે જ્યારે આ ટીમના પડી રહ્યા હતા ત્યારે 100% એમની આંખોમાં જે વિશ્વાસ હતો તેનાથી અહીં બેઠેલા અને ગુજરાતના કરોડો નાગરિકોને 100% સુરક્ષાઓ પ્રદાન કરવાનો વિશ્વાસ આજે ટીમ ગુજરાત પોલીસ અને ટીમ ગુજરાતમાં નજરે પડી રહી. પરેડમાં ભાગ લેનાર ગુજરાત પોલીસના સૌ જવાનો અને ગુજરાતના સૌ યુવાન દીકરા દીકરીઓ, તમે ગુજરાતનું ભવિષ્ય, તમે સૌ ગુજરાતની ભવિષ્ય છો અને ભવિષ્ય જોડે જોડે આજ ગુજરાત પોલીસ હાઈટેક ગુજરાત પોલીસના રૂપે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર કોઈ ઘટના બને તે પહેલા રોકવા માટે સક્ષમ કરવા માટે આગળ વધી ગઈ. આ ગુંજ છે ગણતંત્રની, આ ગુંજ છે સંવિધાનના ગૌરવની, આ ગુંજ છે સૌથી જૂના અને સૌથી મોટા લોકતંત્રની. તિરંગો લહેરાય છે ગગને, લઈને સ્વપ્ન સૌના સાથનું. ગૌરવ છે મને આ માટીનું, ગૌરવ છે મારા ગણતંત્રનું. અમદાવાદ એ નગરી છે જેને ગુલામીની પેઢીઓ તોડવા માટે સમગ્ર દેશને દિશા ચીંધી હતી. સાબરમતીના સંત મહાત્મા ગાંધીએ જ્યારે અમદાવાદમાં આશ્રમ સ્થાપ્યો ત્યારે આ નગરી સત્ય અને અહિંસાની પ્રયોગશાળા બની. તો બીજી તરફ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ
સ્વતંત્રતા સંગ્રામમાં અમદાવાદનું યોગદાન એ અતુલનીય છે. આ પવિત્ર ભૂમિ પરથી જ બાપુ સત્યાગ્રહીના જ્યોત જગાવી હતી. 1930 ની ઐતિહાસિક દાંડી કૂચની શરૂઆત પણ અમદાવાદની